નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અત્યારે વતનમાં છું એટલે આ રીતે તમને વિડીયો મોકલી રહ્યો છું. લાસ્ટ ટાઈમ આપણે SN1 અને SN2 પ્રક્રિયા તથા એની ક્રિયાશીલતા આધારિત સમજૂતી મેળવી, જેમાં વાડોર જિજ્ઞેશ અને એક બે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હતું કે SN2 પ્રક્રિયામાં મધ્યવર્તી નિપજ જે મળે છે એ નિપજની અંદર C સાથે અહીંયા BR અને અહીંયા OH આ બંધ છે, નિર્બળ બંધ બને છે. આ બંને બંધ નિર્બળ બન્યા અને ત્યાં આપણે લખેલું હતું મધ્યવર્તી નિપજ. મધ્યવર્તી નિપજ એ નિપજ નથી, એક સંક્રાંતિ અવસ્થા છે. એના માટે બાજુમાં જ શબ્દ લખેલો છે. એ સ્ક્રીનશોટ તમે જે મોકલાવ્યો હતો એ જરા ચેક કરી લેજો. ખરેખર SN2 પ્રક્રિયા જે છે એ SN2 પ્રક્રિયા એ એક જ તબક્કામાં થાય છે અને એમાં બંને ઘટકોની સાંદ્રતા પર આધાર રાખે છે પ્રક્રિયા વેગ, એટલે SN2 પ્રક્રિયા કહેવામાં આવે. એનો પ્રક્રિયાક્રમ 2 છે. ધ્યાન રાખજો, SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે. અહીંયા જે આ બતાવ્યું તે સંક્રાંતિ અવસ્થા છે. મધ્યવર્તી નિપજ આપણે સમજવા માટે લખ્યું છે. વાસ્તવમાં એવી મધ્યવર્તી નિપજ મળતી નથી, એને સંક્રાંતિ અવસ્થા કહીશું આપણે, બરાબર છે. અને એક જ તબક્કામાં થાય છે. જ્યારે SN1 પ્રક્રિયા એ 2 તબક્કામાં થાય છે અને માત્ર પ્રક્રિયકની સાંદ્રતા પર જ પ્રક્રિયા વેગનો આધાર રહેલો છે, તેથી તેને SN1 પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. SN2 પ્રક્રિયામાં ઇન્વર્ઝન થાય છે, એટલે આ બાજુથી BR દૂર થાય છે અને આ બાજુથી OH માઇનસ છે એ દાખલ થાય છે. કોઈ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયેલો હોવો જોઈએ. કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, હવે નવો ટૉપિક લઈએ આપણે. હવેનો ટૉપિક છે એ છે ક્રિયાશીલતા આધારિતનો. એમાં પ્રશ્ન આપણો જે છે એ છે પ્રકાશ ક્રિયાશીલતા પદ સમજાવો. પ્રકાશ ક્રિયાશીલતા કોને કહીશું? તો સ્વાભાવિક રીતે નિકોલ પ્રિઝમમાંથી સામાન્ય પ્રકાશને પસાર કરતા ધ્રુવીભૂત પ્રકાશ મળે છે. તો સામાન્ય પ્રકાશ જે છે એ આ પ્રમાણેનો છે. બધી દિશામાં એક સરખી રીતે ફેલાય છે. નિકોલ પ્રિઝમમાંથી જ્યારે એ પ્રકાશ પસાર થાય ત્યારે એ એક તલીય બને છે આ પ્રમાણે. તો આ જે છે એ અધ્રુવીય પ્રકાશ છે. આ પ્રકાશ જે છે એ ધ્રુવીભૂત પ્રકાશ છે. પહેલું વિધાન જે છે એ સમજાઈ ગયું આપણને. ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય? કે જેના દોલનો એક જ સમતલમાં હોય તેને ધ્રુવીભૂત પ્રકાશ કહે છે. જેના દોલનો બધી દિશામાં હોય તેને અધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે. ઓકે, હવે સંયોજનોના દ્રાવણને પોલરીમીટરમાં ભરીને, પોલરીમીટર એ પ્રકાશ ક્રિયાશીલતા માપવાનું સાધન છે. પ્રકાશને પસાર કરવામાં આવે તો જે સંયોજનનું દ્રાવણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ કરે એટલે આ ધ્રુવીભૂત પ્રકાશને આપણે દ્રાવણમાંથી પસાર કરીએ. અહીંયા કોઈ દ્રાવણ ભરી દીધું તો એ જે દોલનો છે એનું આ રીતે જમણી બાજુ અથવા આ રીતે ડાબી બાજુ પરિભ્રમણ થાય છે. આ માપવા માટેનું સાધન જે છે એ સાધનને પોલરીમીટર તરીકે ઓળખવામાં આવે છે. તો સંયોજનને પોલરીમીટરમાં ભરી અને ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે તો દ્રાવણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ કરે છે. આ પ્રમાણે સમજાવી દઈએ, બરાબર છે. તો આ સંયોજનને પ્લસ અથવા માઇનસ તરીકે દર્શાવવામાં આવે છે. એની વિસ્તૃત ચર્ચા આપણે આગળના ટૉપિકમાં જોઈએ. ધ્યાન રાખજો મિત્રો, કાર્બનિક રસાયણથી અહીં આપણે થોડાક ડાયવર્ટ થયેલા છે. એ ડાયવર્સિફિકેશન છે એ એના માટે છે કે આનો અભ્યાસ આપણે શા માટે કરી રહ્યા છીએ. તો
તો આપણે જાણીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા બંધ તૂટવાની અને નવા બંધનું સર્જન થવાની પ્રક્રિયા છે, નંબર 1. નંબર 2, એમાં પરમાણુ પ્રક્રિયક ઉપર શું કરે છે? પ્રક્રિયક છે એના ઉપર હુમલો કરે છે અને બંધ નિર્બળ બનાવે છે અથવા તો તોડે છે અને નવા બંધનું સર્જન થાય છે. તો આ જે પરમાણુ હુમલો કરે એ દિશાકીય ગુણધર્મ છે. એટલે કઈ બાજુથી હુમલો કરે છે? જેમ જૂના જમાનાની અંદર રાજાઓ યુદ્ધ કરતા તો ઉત્તર દક્ષિણ તરફથી, પૂર્વ પશ્ચિમ તરફથી, આવી રીતે કઈ બાજુથી હુમલો કરીશું તો આપણને જીત મળી શકે. એ રીતે અહીંયા દિશાકીય ગુણધર્મમાં કોઈ ચોક્કસ દિશામાંથી પરમાણુઓનો હુમલો થાય છે પ્રક્રિયક ઉપર અને બંધ નિર્બળ બને છે અને નવા બંધનું સર્જન થાય છે. આગળ આપણે સમજીએ એ છે પોલરીમીટર. પોલરીમીટર પ્રકાશ ક્રિયાશીલતા માપવાનું સાધન છે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણનું માપન કરવા માટે વપરાય છે. આ સાધન કઈ રીતનું છે તો જરાક હું સમજૂતી આપી દઉં કે અહીંયા આપણે જે પ્રકાશ લીધો એ પ્રકાશ એ અધ્રુવીભૂત છે. એને નિકલ પ્રિઝમ અથવા ટોર્મેનેલ સ્ફટિક એમાંથી પસાર કરીએ એટલે પ્રકાશના દોલનો એકમાર્ગીય થઈ જાય. આ જે છે એ એકમાર્ગીય પ્રકાશને ટ્યુબમાંથી પસાર કરવામાં આવે છે. આને પોલરીમીટર ટ્યુબ કહેવામાં આવે છે. અહીં આપણે કોઈ પદાર્થ રાખી દીધો જેની પ્રકાશ ક્રિયાશીલતા આપણે નક્કી કરવી છે, એને આપણે કમ્પાઉન્ડ સી તરીકે ઓળખીશું. તો આ પ્રકાશ જે છે એ સામેથી આપણે જો ઓબ્ઝર્વ કરીએ, આ અવલોકનકાર છે, આ આંખ દોરીને જોઈએ તો સંપૂર્ણપણે આપણે પહેલાં જોઈ શકીએ છીએ, પણ સંયોજન રાખી દીધું એટલે પ્રકાશ આપણે જોઈ શકતા નથી. તો અહીંયા જે છે એ એક સાધન ભાગ રાખે જેને એનાલાઇઝર અથવા તો વિશ્લેષક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અહીંયાથી ઓબ્ઝર્વ કરી શકતા નથી પ્રકાશને, કારણ કે આ પદાર્થ જે કમ્પાઉન્ડ છે એણે પ્રકાશનું કોણાવર્તન કરી દીધું. એટલે પ્રકાશ આપણને ઝાંખો દેખાયો કાં તો ન દેખાયો. આપણે વિશ્લેષક છે એને જમણી બાજુ અથવા ડાબી બાજુ ગમે તે દિશામાં ગોળ ગોળ ફેરવીને જોઈશું કે મેક્સિમમ કેવી રીતે દેખાય. જેમ બાયનોક્યુલરની અંદર આપણે ગ્લાસ છે એડજસ્ટ કરીએ છીએ કેટલે દૂર સુધી જોઈ શકાય કે ફોકસિંગ દ્વારા ઓબ્ઝર્વ કરી શકાય, એ મહત્તમ જોવા મળે ત્યારે આને જે રોટેટ કર્યું એ પ્રકાશના પરિભ્રમણ માટેનું માપન થાય છે. એટલે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણનું માપન પોલરીમીટર નામના સાધનની મદદથી કરવામાં આવે છે. પોલરીમીટરની રફલી આકૃતિ મેં તમને સમજાવી છે. આગળ લઈએ આપણે દક્ષિણ ભ્રમણીય. દક્ષિણ ભ્રમણીય એટલે જમણી બાજુ. જેને ડેક્સ્ટ્રો ડી અથવા પ્લસ તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો અથવા પ્લસ તરીકે ઓળખવામાં આવે છે, જેને સ્મોલ ડી વડે દર્શાવવામાં આવે છે. દક્ષિણ અને જમણી બાજુ. તો જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ જમણી બાજુ કરે છે ઘડિયાળના કાંટાની દિશામાં, એને દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો રોટેટરી ડી સ્વરૂપ કહે છે અને એને પ્લસની નિશાની વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ લઈએ આપણે લીવો રોટેટરી LAEVO વામ ભ્રમણીય. વામ ભ્રમણીય કોને કહેવામાં આવે છે? તો જે સંયોજનનું દ્રાવણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ ડાબી બાજુ કરે તો એને વામ ભ્રમણીય તરીકે ઓળખવામાં આવે છે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એને L વડે દર્શાવવામાં આવે છે. લીવો રોટેટરી વામ ભ્રમણીય
વામ બરાબર ડાબી બાજુ. આપણે આયુર્વેદની અંદર એક સૂત્ર છે કે જમ્યા પછી 15 મિનિટ ડાબી બાજુ ડાબા પડખે સૂઈ જાઓ તો શરીરમાં રહેલા ખોરાકનું સારી રીતે પાચન થાય છે. આ ઘટના જે છે એ સૂત્રને વામકુક્ષી તરીકે ઓળખવામાં આવે છે. તમને જો ખ્યાલ હોય તો, કોઈ વિદ્યાર્થીને ન હોય તો ધ્યાનમાં રાખી લેવાનું કે જમીને બને ત્યાં સુધી ડાબા પડખે સૂવાનું, તો સારી રીતે પાચન થાય, અને ખોરાકનું સારી રીતે પાચન થાય તો મગજ સારી રીતે ચાલે. એને એલ તરીકે ઓળખવામાં આવે છે, અથવા ડાબી બાજુ જે છે એને માઇનસ તરીકે આપણે દર્શાવી દીધી. મિત્રો અહીંયા યાદ રાખજો, ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય છે. આ 4 શબ્દો યાદ રાખવાના: એલ વામ ડાબી બાજુ, ડી જમણી બાજુ દક્ષિણ પ્રમાણીય, અને એને પ્લસ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે યાદ કેવી રીતે રાખીશું? ડી ડઝ નોટ ઇક્વલ ટુ ડાબી બાજુ. ગુજરાતી ભૂલી જાઓ. એલ ફોર લેફ્ટ હેન્ડ સાઈડ. તો આપણે કયું સૂત્ર યાદ રાખીશું આના માટે? એલ ફોર લેફ્ટ યાદ રાખીશું. ઓકે, નાઉ નેક્સ્ટ પોઈન્ટ. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. તો આ સમઘટકો છે એને ડી અથવા એલ તરીકે ઓળખવામાં આવે છે. પ્લસ અને માઇનસ સંજ્ઞાનો ઉપયોગ થાય છે. એ પ્રકાશીય સમઘટકો છે, અને આ ઘટના જે છે એને પ્રકાશીય સમઘટકતા કહેવામાં આવે છે. તો એક જ પદાર્થની અંદર જો પરમાણુઓ જુદી જુદી દિશામાં ગોઠવાયેલા હોય તો એને આધારે આ સમઘટકતા ઉદ્ભવે છે, જેને આપણે પાછળ ડિટેલમાં સમજીએ છીએ. તો અહીંયા આની શરૂઆત, અથવા તો જે પ્રકાશ ક્રિયાશીલતાનો જનક છે, જેણે સમજૂતી આપી, એ લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે આપી. લુઈ પાશ્ચર નામ વિદ્યાર્થીઓ તમે સાંભળેલું હશે. પાશ્ચરે એક પદ્ધતિ આપી છે જેને પેસ્ચ્યુરાઇઝેશન તરીકે આપણે ઓળખીએ છીએ. ડેરીનું દૂધ જે છે એને સૌપ્રથમ કોઈ ચોક્કસ તાપમાને ઉકાળી અને બેક્ટેરિયા મુક્ત કરવામાં આવે છે, અને પછી એ દૂધ છે એને લાંબો સમય સંગ્રહિત કરી શકાય છે. એકથી બીજી જગ્યાએ પરિવહનમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે અમૂલનું દૂધ કે પોલિથીન પેકની અંદર જે આવે છે તે પોલીપ્રોપિલિન બેગની અંદર આવે છે જે કોથળીમાં, એ દૂધ પેસ્ચ્યુરાઇઝ દૂધ છે. તો પેસ્ચ્યુરાઇઝેશનની પ્રક્રિયા લુઈ પાશ્ચરે આપી હતી. અહીંયા અવકાશ રસાયણ વિજ્ઞાન જે છે એનો પાયો એ પણ લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે નાખેલો હતો. અવકાશ રસાયણ એટલે શું? તો અવકાશમાં પરમાણુઓની જુદી જુદી ગોઠવણી, એને આપણે અવકાશ રસાયણ તરીકે ઓળખી શકીએ. અહીંયા ABCD લીધા, મધ્યમાં કાર્બન છે. ABCDનો અર્થ છે કે જુદા જુદા પરમાણુ છે. આમાં એણે એવું દર્શાવ્યું કે કેટલાક સંયોજનોના સ્ફટિકો પ્રતિબિંબી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. પ્રતિબિંબી સ્વરૂપ એટલે શું? તો ધારો કે મેં અહીંયા જે આકૃતિ દોરી છે એનું પ્રતિબિંબ આપણે લેવું હોય તો આ પ્રમાણે લઈ શકીએ. અહીંયા મિરર રાખી દીધો છે, તો અહીંયા આવી જશે ડી, ઉપર એ એમનો એમ રહેશે. બી જે છે એ અહીંયા ડાબી બાજુ હતો, બી અહીંયા કઈ આ બાજુ આવી જશે? જમણી બાજુ આવી જશે. સી એમનો એમ નીચે રહેશે. તો આ જે છે બંને એકબીજાના પ્રતિબિંબી મળ્યા એમ કહી શકાય. તેમણે દર્શાવ્યું કે બંને પ્રકારના સ્ફટિકોના સમાન સાંદ્રતાના જલીય દ્રાવણો સમાન માત્રામાં પણ વિરુદ્ધ દિશામાં પ્રકાશીય પ્રમાણ દર્શાવે છે. અને એ એવું માનતા હતા કે પ્રકાશ ક્રિયાશીલતામાં જોવા મળતો તફાવત બંને પ્રકારના સ્ફટિકોમાં પરમાણુઓની ત્રિપરિમાણીય ગોઠવણી સાથે સંકળાયેલ છે. તો વિન્યાસ, એને કોન્ફિગરેશન કહીશું આપણે અંગ્રેજીમાં. અવકાશમાં પરમાણુઓની ગોઠવણી એટલે કે કાર્બન પરમાણુઓની આસપાસ ત્રિપરિમાણીય ગોઠવણી. બરાબર છે? આ નીચેના 3 જે છે કેવી રીતે ગોઠવાયેલા છે? ત્રિપાઈના 3 હોય તે રીતે. આ એક, 2 આગળ છે અને ત્રીજો પાછળ છે, જેને આપણે અવે ફ્રોમ ઓબ્ઝર્વર, જોનારથી દૂર તરીકે એ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો લુઈ પાશ્ચર દ્વારા આ સમજૂતી આપી. એના પછી વોન્ટોફ અને લિબેલે નામના વૈજ્ઞાનિકો છે એ પ્રકાશ ક્રિયાશીલતાના બંધારણો માટેની થોડીક વિસ્તૃત સમજૂતી આપી. એમણે એવું દર્શાવ્યું, કયા 2 વૈજ્ઞાનિકો? વોન્ટોફ અને લિબેલ.
વોન્ટ ઓફ ભણી ગયા છે વોન્ટ ઓફ અવયવ, અને સી લિબેલ એમણે પ્રકાશ ક્રિયાશીલતાના અણુઓ વચ્ચેનો સંબંધ છે સમજૂતી આપી. મિત્રો ધ્યાન રાખજો, આ બાબત એટલા માટે આપણે સમજીએ છીએ, ફરીથી રિપીટ કરું છું કે આપણે પ્રકાશ ક્રિયાશીલતા એ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન અણુ કઈ બાજુથી હુમલો કરે અને કઈ બાજુમાં જોડાય અને કઈ બાજુમાંથી નવા પરમાણુ કે સમૂહનું વિસ્થાપન કરે એની સમજૂતી મેળવવાની છે. તો આની કેટલીક બાબતો છે જે વોન્ટ ઓફ એ સમજાવી, વોન્ટ ઓફ અને લિબેલે, એને આપણે સમજવા પ્રયાસ કરીએ. સૌથી પહેલું લઈએ છીએ આપણે, એ છે મધ્યસ્થ કાર્બન. મધ્યસ્થ કાર્બનની આસપાસ 4 સમૂહ રહેલા છે અને આ 4 સમૂહ સમચતુષ્ફલકીય રીતે જોડાય છે. જે આગળ મેં તમને આકૃતિ દોરીને બતાવ્યું, કાર્બન સાથે ABCD અથવા PQRS એમ જુદા જુદા પરમાણુ કે પરમાણુ સમૂહ જોડાયેલા હોય છે. હવે અસમમિત કાર્બન, જો સંયોજનમાં કાર્બન સાથે જોડાયેલા ચારેય વિસ્થાપકો એટલે કે પરમાણુ કે પરમાણુ સમૂહ જુદા જુદા હોય તો આવા કાર્બનને અસમિત કાર્બન અવકાશ કેન્દ્ર કહે છે. સંમિત પ્રકાશ ક્રિયાશીલતા, અસમિત અને પ્રકાશ ક્રિયાશીલતા. અસમિત કાર્બન ધરાવનાર સમમિતિની ઉણપ હોય છે અને તેઓ અસમિત અણુઓ હોય છે. જે અસમિત હોય તે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. અસમમિત કાર્બન એટલે શું? તો મિત્રો જરા નોટબુકને પેન લઈ લો અને સમજૂતી તમે લખી નાખો. કાર્બનની સંયોજકતા 4 છે. કાર્બન સાથે જોડાયેલા ચારે પરમાણુ કે પરમાણુ સમૂહ જુદા જુદા હોય તો તેને અસમમિત કાર્બન કહે છે. સમજાઈ ગયું? જે વ્યાખ્યા અહીંયા આપણે મેઇન પોઈન્ટ છે એને અંડરલાઈન કરી લઈશું. ત્યારબાદ લઈએ આપણે કિરાલ, કિરાલિટી અને પ્રકાશ ક્રિયાશીલતા. કિરાલ કોને કહેવામાં આવે છે? તો જે કાર્બનિક અણુ તેના પ્રતિબિંબીય બંધારણ પર અધ્યારોપિત કરી શકાતું નથી તો તેને કિરાલ કાર્બન કહેવામાં આવે છે. આ ઘટના જે છે એને કિરાલિટી કહેવામાં આવે છે. અધ્યારોપિત કરવું, અધ્યારોપિત એટલે શું? તો આ એક જે છે એની ઉપરના ઉપર આપણે જો આને ગોઠવી શકીએ તો એમના એમ આપણે ગોઠવણી કરી તો એને અધ્યારોપિત કહી શકાય. અધ્યારોપિત એટલે એના ઉપર રોપણ કરવું. તે આપણે જેમ છોડ રોપીએ છીએ તો એ જગ્યા ઉપર આપણે એને ગોઠવીએ છીએ અને અધ્યારોપણ કહેવામાં આવે છે. તો કિરાલિટી ધરાવતા અણુઓ અસમિત કાર્બન ધરાવે છે અને અસમિત કાર્બન ધરાવતા હોય તે જ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે. પછી આપણે લઈએ છીએ પ્રતિબિંબી સમઘટકો. પ્રતિબિંબી સમઘટકો કોને કહેવાય? કે જે બે પ્રતિબિંબી અણુઓ પરસ્પર અધ્યારોપિત થઈ શકતા ન હોય તેવા અવકાશીય સમઘટકોને પ્રતિબિંબી અથવા તો ઇનાન્શિયોમર તરીકે ઓળખવામાં આવે છે, જે કિરાલ અથવા કિરાલિટી ધરાવતા હોય છે. હવે મિત્રો કિરાલ અને કિરાલિટીનું ચોક્કસ ઉદાહરણ લઈને હું તમને સમજાવવા જઈ રહ્યો છું, તો જરાક ધ્યાન આપી દેજો. ફરીથી આપણે રિપીટ કરીએ છીએ. મધ્યસ્થ કાર્બન, વચ્ચે ગોઠવાયેલો કાર્બન. અસમિત કાર્બન, 4 સંયોજકતા જુદા જુદા પરમાણુ કે પરમાણુ સમૂહ વડે સંતોષાયેલી હોય તો તેને અસમિત કાર્બન કહે છે. તે જ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે. કિરાલ અને કિરાલિટી તો જે વસ્તુ કે પદાર્થ તેના પ્રતિબિંબી પર સમાનપણે ગોઠવી શકાતો નથી, અધ્યારોપિત કરી શકાતો નથી, એટલે સમાનપણે ગોઠવી શકાતો નથી, તેને કિરાલ કહેવામાં આવે છે. કિરાલનું ઉદાહરણ છે એ હવે આપણે આગળ સમજીએ. હવે ધ્યાન આપજો જરા કિરાલ સમજવા માટે કે જે સંયોજનોમાં ચારે સમૂહો જુદા જુદા હોય તો અસમિત અથવા કિરાલ કહેવામાં આવે છે, જેની ચર્ચા કરી આપણે. ચારે સમૂહ જુદા જુદા ન હોય તો એને અકિરાલ કહેવામાં આવે છે, જેને સમમિત કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પ્રતિબિંબી પર સમાનપણે અધ્યારોપિત કરી શકાતા નથી. દાખલા તરીકે ડાબો
અને જમણો હાથ અને પગ. આને ઉપાડીને એનું પ્રતિબિંબ આ છે, એની આપણો ઉપર સમાનપણે ગોઠવીએ છીએ ભાઈ, ધ્યાન રાખજો. આ સમાનપણે આમને આમ ઉપાડીને ગોઠવી દીધો તો જે ટચલી આંગળી છે એના ઉપર શું આવશે? અંગૂઠો આવી જશે. સમાનપણે ગોઠવવા જઈએ તો આને સમજવા માટે તમારી હથેળી રાખો. બે હથેળી સામે રાખી દીધી છે. બંને હથેળીનો ભાગ તમારી સામે દેખાય છે. એને એમને એમ ગોઠવવા જઈએ છીએ આપણે તો અંગૂઠા ઉપર શું આવશે? ટચલી આંગળી આવશે. અને ટચલી આંગળી પર શું આવી જશે? અંગૂઠો આવી જશે. એવી જ રીતે પગનું આપણે દર્શાવી શકીએ. સમાનપણે ગોઠવી શકાતા નથી મિત્રો, ધ્યાન આપજો. બટ બાય રોટેશન આપણે એનું પરિભ્રમણ કરીએ એટલે કે હથેળીની સામે હથેળી ગોઠવી દઈએ તો બે હથેળી ભેગી થાય તો અંગૂઠા પર અંગૂઠો આવે. પણ બંને હથેળીઓ તમારી સામે હોય એવી રીતે તમે ગોઠવા જશો તો ગોઠવી શકાશે નહીં. આવી જ રીતે બીજી રીતે વિચારીએ. બીજું ઉદાહરણ લઉં, આમાં ખ્યાલ ના હોય તો ધારો કે અંગ્રેજી અક્ષર સી જે છે એનું પ્રતિબિંબ આ પ્રમાણે મળે છે. હવે આને સમાનપણે આપણે ગોઠવવા જઈએ તો સીને ઉપાડીને અહીંયા ગોઠવ્યું આપણે તો આ પ્રમાણે છે. એની ઉપર સી ગોઠવવા જઈશું તો કાં તો આમ ગોઠવાશે કાં તો આમ ગોઠવાશે, પણ સમાનપણે ગોઠવી શકાશે નહીં. જ્યારે અંગ્રેજી અક્ષર આપણે એ લઈએ, ઓ લઈએ તો એની ઉપર એ પર ઓ ઉપાડીને એમને બીજી રીતે સમજવું હોય તો શું કે એબી અક્ષરો એમના એમ વાંચી શકે, ઊંધા સમમિત કહેવાય અને જે એને અસમિત તો સાવ સિમ્પલ થઈ ગયું. હવે આપણે અહીંયા લઈએ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે તો કાર્બન સાથે કયા કયા પરમાણુ જોડાયેલા છે? હાઇડ્રોજન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. ચારે ચાર જુદા જુદા છે. સી સાથે H, Cl, Br અને તો ચારે જુદા જુદા થયા તો એ અસમિત થઈ ગયો કહેવાશે. અહીંયા CH, Cl અને Br2 તો સી સાથે H, Cl, Br અને Br, બે Br સમાન થઈ ગયા તો એ કેવો થઈ ગયો કહેવાશે? સમિત થઈ ગયો કહેવાશે. તો હવે સમિત અને અસમિત કોને કહેવાય એનો ખ્યાલ આવી ગયો મિત્રો તમને. આગળ લઈએ છીએ આપણે પ્રોપેન ટુ ઓલ. સમમિત અને અકિરાલ છે. સમિત શા માટે છે? તો પ્રોપેન ટુ ઓલનું સૂત્ર આપણે જોઈ લીધું. બિલકુલ ઝડપથી ખ્યાલ આવી જવો જોઈએ. હવે એમાં ચારે ચાર પરમાણુ કે સમૂહ સમાન રીતે ગોઠવાયેલા છે. યસ ઓર નો? નો, કારણ કે બે CH3 કેવા છે? સમાન છે. એટલે ચાર જુદા જુદા સમૂહો નથી તો એ અકિરાલ છે. એનું બંધારણ લઈએ આપણે તો પ્રતિબિંબી બંધારણ એ આ પ્રમાણે આપણને મળશે અને એને 180 ડિગ્રી રોટેટ આપણે કરીએ છીએ પરિભ્રમણથી તો એ સમાનપણે આપણે ગોઠવી શકીએ છીએ. તો અહીંયા આ જે છે પ્રોપેન ટુ ઓલ એને 180નું ભ્રમણ આપવાથી બંધારણ સી મળે. આ બંધારણો સી અને એને એકબીજાની પર સંપૂર્ણપણે અધ્યારોપિત કરી શકાય છે. એટલે આને ઉપાડી એમના એમ આની ઉપર આપણે ગોઠવી શકીએ તો એ અકિરાલ છે. અકિરાલ હોય તો એ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતું નથી. બીજું ઉદાહરણ લઈએ છીએ આપણે. એમાં બ્યુટેન ટુ ઓલ કિરાલ અને પ્રકાશ ક્રિયાશીલ છે. બ્યુટેન ટુ ઓલ બંધારણીય સૂત્ર આપણે લીધો તો આ બ્યુટેન ટુ ઓલ એટલે બીજા સાથે OH જોડાયેલો છે. બીજા કાર્બનને આપણે સ્ટાર તરીકે દર્શાવ્યો જે કિરાલ કાર્બન છે કારણ કે એની સાથે ચાર જુદા જુદા સમૂહ જોડાયેલા છે મિત્રો. H, CH2, CH3 એટલે ઇથાઇલ સમૂહ, OH આલ્કોહોલિક સમૂહ અને CH3 મિથાઇલ છે. તો આ ચારેય જુદા જુદા છે
તેથી તે કેવો બની ગયો? કિરાલ બની ગયો. હવે એના પ્રતિબિંબી ઉપર નજર નાખીએ તો પ્રતિબિંબીમાં ડી અને એફ અને ડી અને ઈ એકે એના ઉપર સમાનપણે ગોઠવી શકાશે નહીં. અહીંયા થોડીક ભૂલ થયેલી છે, એ છે CH3 નહીં આવે, C2H5 આવશે. અહીંયા બે જગ્યાએ CH3 લખેલું છે, બરાબર. તો એમના એમ સમાનપણે ગોઠવી શકાતા નથી. તો આ બાબત જે છે એ તમે જરાક ખ્યાલમાં રાખી લેજો કે ચારે સમૂહ જુદા જુદા હોય તો તેને કિરાલ કહેવામાં આવે છે. અકિરાલ કોને કહેવામાં આવે? તો એના બે ઉદાહરણો આપણે લઈ લીધા, એક બ્યુટેન ટુ ઓલનું અને એક પ્રોપેન ટુ ઓલનું. તો એક અકિરાલ છે અને એક અકિરાલ છે. ધ્યાન રાખજો મિત્રો, ચારે સમૂહ જુદા જુદા હોય તે જ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી કે જમણી બાજુ કણાવર્તન કરી શકે છે. ધન્યવાદ મિત્રો. આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે મને વોટ્સએપ પર પૂછી શકો છો, અને આશા રાખું છું કે આગળ જે પ્રશ્નો પૂછ્યા હતા એનો જવાબ તમને હવે મળી ગયો હશે.